ભુજમાં છેલ્લા 40 વર્ષથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। રાજ્ય સરકાર 30 વર્ષથી ભાજપની છે, કેન્દ્રમાં સરકાર એમની છે। મોરબીમાં 3 વર્ષ પહેલા પુલની જે દુર્ઘટના બની એના અનુસંધાને આ પુલ બંધ કરવામાં આવ્યો છે। આ નિષ્ફળ શાસકો આજે 3 વર્ષથી આ પુલનું નિર્માણ નથી કરી શક્યા। આ જ્યારે એક સારું આયોજન અહીંયા કરવા જઈ રહ્યા છે ત્યારે આ પુલને ઢાંકવું પડે છે। આનાથી મોટી શરમજનક વાત બીજી કોઈ હોઈ ન શકે। આ ભ્રષ્ટ તંત્ર જે 3 વર્ષમાં એક પુલનું ફિટનેસ સર્ટિફિકેટ નથી લઈ શક્યા, પુલ બનાવી નથી શક્યા। અમે એમને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અહીંયા ઊભી શાંતિપૂર્વક બેનર બતાવી, પ્લે કાર્ડ બતાવી અને માંગ કરીએ છીએ કે આ કૃષ્ણાજી પુલ છે, આને ઢાંકવાની જરૂર નથી, આને બનાવવાની જરૂર છે। ત્યારે આ વાત સમજવાના બદલે ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસ અમારા કાર્યકરો ઉપર દાદાગીરી કરી રહી છે, દમન ગુજારી રહી છે, અહીંયાથી હટાડવાની ફરજ પાડી રહી છે। આ એક લોકશાહીની હત્યા સમાન વાત છે। કાલે જે લોકો ભારતીય જનતા પાર્ટીના ઈશારે લોકશાહી હત્યા દિવસ મનાવતા હતા, તો આજે આ શું લોકશાહીના મૂલ્યોનું જતન થઈ રહ્યું છે? અને અમે આ શાસકોને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ પુલ બનાવવામાં આવે, અન્યથા હજી પણ જલદ કાર્યક્રમ આપવામાં આવશે।